સદ વિચાર ન આવે. સેજ અઘરો વિષય લઈ નાખું, પણ આ અઘરો વિષય એવા માટે લેવો કે મને કાલે આત્મજ્ઞાન વિશે કહ્યું. એટલે તમે પાપ કર્મ કરવાથી શું થાય? તમે પાપ કર્મ કરે જ રાખો, કરે જ રાખો, ગમે એના ખીચા કાપે રાખો, કોઈને છેતરે રાખો, અને મલ નામનો પડદો આડો આવી જાય, અને એ મલ નામના પડદાથી તમને એક પણ સદ વિચાર ન આવે. તમારા ગામમાં કથા ચાલુ હોય ને તમે કથા મંડપ સુધી આવી ન શકો, એટલે સમજવાનું કે મલ નામનો પડદો મારી વચ્ચે છે. એક પણ સદ વિચાર ન આવે, એ મલ નામના પડદાના હિસાબે ન આવે. અને મલ નામનો પડદો પાપ કર્મથી આવે, અને એ મલ નામનો પડદો દૂર કરવો હોય તો તમારે શુભ કર્મો કરવા પડે. એ કર્મના માધ્યમથી મલ નામનો પડદો હટી જાય. એના પછી વિક્ષેપ નામનો પડદો આવે. આ વિક્ષેપ નામનો પડદો એના ધ્યાનમાં આવે, તમે ધ્યાન કરવા બેસો ને, ધ્યાનમાં શમની જગ્યાએ કામ આવે. અને આ છેલ્લી તમને બહુ ઉચ્ચ ક્વોલિટીની ફિલોસોફીની વાત કરું, તત્વની વાત, કે તમે ધ્યાન કરવા માટે બેસો, ધ્યાનમાં બીજું કંઈ ન કરો કંઈ નહીં, પણ તમે આંખ બંધ કરીને જુઓ કે તમને કેવા વિચારો આવે. આવવા દો, જેવા વિચાર આવે એ વિચારોનો અનુભવ કરો. આ વિક્ષેપ કહેવાય. તમે જ્યારે ધ્યાન કરવા બેસો, શમની જગ્યાએ કામ આવે, સ્થિર ન થાય ચિત્ત વૃદ્ધિ, એ બુદ્ધિને આડો જે પડદો છે એને વિક્ષેપ કહેવાય. તમે અહીંયા બેસો, આમ આંખ બંધ કરો, 5 મિનિટ સ્થિર બેસી ન શકો તમે, એટલે સમજવાનું વિક્ષેપ નામનો પડદો છે. અને વિક્ષેપ નામનો પડદો એવા માટે છે, તમે ઉપાસના નથી કરી. તમે ઉપાસના કોઈ દિવસ જીવનમાં કોઈ દિવસ જપ બપ ન કર્યા હોય, કોઈ દિવસ માળા ન કરી હોય, ભગવાનના મંદિરે ન ગયા હોય, વિક્ષેપનો પડદો આવી જાય, એ માણસ 1 મિનિટ કથા બેસી ન શકે, ફટ દેખીને ઊભો થઈ જાય. આ વિક્ષેપનો પડદો એ ઉપાસનાથી દૂર થાય. અને સતત ઈશ્વરનું અનુસંધાન કરવું એને કહેવાય ધ્યાન. સતત ઈશ્વરનું અનુસંધાન. તમે જ્યાં જો ત્યાં ઈશ્વર તમારી સાથે જ છે. એટલે તો બ્રાહ્મણો મંત્ર બોલે, જતો યતઃ સમી હસે તતો નો અભયં કુરુ શન્ન કુરુ પ્રજાભ્યો ભયન નઃ પશુભ્ય. હું ગાય દોવા જાઉં તો એ ભગવાન મારી સાથે છે, હું જમવા બેસું તો એ ભગવાન મારી સાથે છે, હું ભણવા જાઉં તો એ ભગવાન મારી સાથે છે, હું કથા સાંભળવા બેસું તો એ ભગવાન મારી સાથે, હું સૂવું તો એ ભગવાન મારી સાથે છે. મારે કોઈ ભય રાખવાની જરૂરિયાત નથી. આવું અનુસંધાન કરે એને કહેવાય ધ્યાન. અને ઉપાસનાથી જ આ વિક્ષેપ નામનો પડદો દૂર થાય. અને છેલ્લે આવરણ નામનો પડદો. આ આવરણ નામનો પડદો અવિદ્યાયુક્ત બુદ્ધિને આવરણ કહેવાય. અવિદ્યા સાથેની તમારી બુદ્ધિ હોય, જેને કહેવાય અજ્ઞાન થવું, અને 84 લાખ યોનિમાં ફરતું રહેવું ને એને આવરણ કહેવાય. એ અજ્ઞાન એને કહેવાય. તમને એમ થાય કે હું શરીર છું. તમે જેને જોઈ શકો, અહીંયા રહુગણને કહે છે જડ ભરત, તમે જેને જોઈ શકો એ તમે નથી. તમે આ ઝૂલાને જોઈ શકો, આ ઝુમરને, તમે ઝુમર નથી. તમે પંખાને જોઈ શકો, તમે પંખા નથી. તમે આ ફુવારાને જોઈ શકો, તમે ફુવારા નથી. તમે આ માઇકને જોઈ શકો, તમે માઇક નથી. તમે આ વસ્ત્રને જોઈ શકો, તમે વસ્ત્ર નથી. તમે શરીરને જોઈ શકો, એનો મતલબ તમે શરીર નથી. તમે શરીરથી કંઈક અલગ છો. જે તમે જેને જોઈ શકો એ તમે બીજા છો. તમને એમ થાય કે ભગવાન કેવી રીતે મળે? ભગવાનના નામ લેવાથી કંઈ ભગવાન મળી જાય? આપણે એમ થાય બધાય શ્રી કૃષ્ણ શરણમ મમ ગાયે રાખો તો એમ ભગવાન મળે? કોઈ તમને પ્રશ્ન કરે તો કહેજો મળે ભગવાનનું નામ લેવાથી. અત્યારે તમે બધા બેઠા છો, હું વાત કરું કે લીંબુ હોય, હું તાળાની બજારમાંથી લીંબુ લઈ આવું, લીંબુ પીળું હોય, એ લીંબુ પીળું હોય ને હું કાપું છું, અને એનો પછી રસ નીકળે છે, ને એ રસ આમ નીચોવું છું. લીંબુની વાત કરું, તમારા મુખમાં પાણી આવી જાય કે નહીં? અને એ પાણી આવે એ ખાટું જ પાણીનો અનુભવ થાય તમને. જેમ એ લીંબુની વાત કરું, તમારા મોઢામાં પાણી આવી જાય ને એમ ભગવાનના નામ લેવાથી ભગવાનનો આવિર્ભાવ તમારા શરીરમાં થઈ શકે. શ્રી કૃષ્ણ આવી જાય, તમે એના આશ્રયમાં જતા રહ્યો, સતત ભગવાનનું નામ લ્યો, એટલે તમારા શરીરમાં આ ત્રણેય પડદા હટી જાય. અને ત્રણેય પડદા હટી જાય એટલે તમારી અંદરથી જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય. અને એ જ્ઞાન ઉત્પન્ન થાય, મારું અને હુંનો ત્યાગ થઈ જાય. આંખ બંધ કરીને બેસો, જે અનુભવ થાય. ઇન્ડોર થાવ, આઉટડોર નહીં. ઇન્ડોર થવા માટે જ જીવન આપ્યું છે. એટલે સર્વ પ્રકાશિત વ્યાપક અસંગ આત્મા નિત્ય. આત્માનો કોઈ સાથે સંબંધ નથી. આ 6 વિકારો સાથે જન્મ, અસ્તિત્વની અનુભૂતિ, હું છું એવો અનુભવ થાય ને, એવી અનુભૂતિ દેહને થાય, આત્માને ન થાય. એ અહીં બેઠો હોય કથામાં તો એને એમ ન હોય હું કથામાં બેઠો છું. એ ક્યાંય ખાટકી વાળે બેઠો હોય તો એને અનુભવ ન થાય હું ખાટકી વાળે બેઠો છું. નરસિંહ મહેતા આના વિશે સમજાવ્યું છે. વૃદ્ધિ અને વિકાસ, એને ખબર ન પડે કે મારા અંગોનો વિકાસ થઈ ગયો છે. એ નાના બાળક જેવો જ હોય, નાના બાળક જેવો જ હોય. અને એને કોઈ પરિણામની ચિંતા ન હોય. એના શરીરમાં કંઈ વસ્તુ ક્ષય થાય તો એને કંઈ પડી ન હોય. અને કદાચ તે શરીર છૂટી જાય તો એ કંઈ ન પડ્યું હોય.
એવું ધ્યાન ધરવા વાળાને આત્મજ્ઞાન કહેવાય. હું શરીર જ નથી, શરીરના વિકારો છે એટલે કહ્યું તું મને મારીશ કે મારા શરીરને મારીશ. અને આ શરીર છે એ શરીરથી હું અલગ છું, હું શુદ્ધ બુદ્ધ આત્મા છું. પછી તમને કોઈ મારે ને તમારું મન એક સેકન્ડ માટે, ખાલી આત્માની વાત નથી કરતો, એનાથી નીચું લેવલ સેજ લઉં છું. તમે ખાલી તમારા મનને અહીંયાથી ખેંચવી લ્યો, તમારા પગમાં કોઈ ઇન્જેક્શન મારે તો ખબર પડે. ડોક્ટર તમને વાતો કરાવે ફલાણું આમ છે આમ છે એમ કરતા ઇન્જેક્શન મારે તો ખબર ન પડે ઇન્જેક્શન લાગી ગયું. બાકી તમારું ધ્યાન, તમારું મન ત્યાં હોય, મન ત્યાં હોય તો ઇન્જેક્શન લાગે છે. જે રમતો હોય, કબડ્ડી રમતો હોય ને એનું મન રમતમાં જ હોય, એના પગમાંથી લોહી જતું રહે, લોહીના ટીપા પડતા હોય તો એને અસર ન હોય. જેવું જ મન ત્યાં જાય કે ઓહો મને લાગ્યું છે, એમ જો મનને હટાવી લ્યો શરીર તો શરીરની અસર નથી થતી. આ જોવાનું કામ આંખ નથી કરતી, જોવાનું કામ મન કરે છે. સાંભળવાનું કામ કાન નહીં, મન કરે છે. 2 મિનિટ માટે તમારું ધ્યાન હટાવી લ્યો બીજે ક્યાંક, મનને લઈ જાઓ બીજે ક્યાંક. અહીંયા વાત થઈ ગઈ તમને સંભળાશે નહીં, તમારું મન નથી. તમારું મન ઠેકાણે ન હોય ને કોઈ તમારી બાજુમાંથી સોનાનો હાર લઈને જતું રહે, તમને ખબર ન પડે, તારી આંખ ખુલી નથી તો કે મન ઠેકાણું નથી. એકવાર મનને હટાવી લ્યો, હું શુદ્ધ બુદ્ધ આત્મા છું, હું શરીર નથી, એ વિચાર લઈ આવો તમારા જીવનમાં આચરણ સાથે, એને આત્મજ્ઞાન કહેવાય છે. એવું આત્મજ્ઞાન આપ્યું. અને આત્મજ્ઞાન આવું જોતું હોય તો કેનાથી મળે? એના માટે કહે છે કે રહુ ગણે તત્તપસા ન યાતિ ન ચેજ્યયા નિર્વપણાદ ગૃહાદવા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યે વિના મહદ પાદ રજોભિષેક. કે રહુગણ આવું બ્રહ્મજ્ઞાન, આવું આત્મજ્ઞાન યજ્ઞ કરવાથી ન આવે, ન ઈજ્યયા ન તપસા, તપ કરવાથી ન આવે, નિર્વપણાદ ગૃહાદવા, તમે સંન્યાસ લઈ લો તો આવું બ્રહ્મજ્ઞાન ન આવે, તમે ગૃહસ્થાશ્રમમાં રહીને અતિથિનો સત્કાર કરો તો એ જ્ઞાન ન આવે, ન છંદસા, વેદ ભણવાથી ન આવે, નૈવ જલાગ્નિ સૂર્યેર, જલ અગ્નિ ને સૂર્ય પ્રત્યક્ષ દેવતાઓ છે, એની ઉપાસનાથી પણ ન આવે બ્રહ્મજ્ઞાન. વિના મહદ પાદ રજોભિષેક, કોઈ મહાપુરુષની કૃપા ન થાય ને ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન, આત્મજ્ઞાન ન થાય. એટલે ગુરુ બનાવવાની પદ્ધતિ છે. અને પહેલા વેલા શ્રીધર સ્વામી 10 પગથિયા કહે કે ભગવાનમય તમારે બનવું હોય, પહેલું પગથિયું છે મહાપુરુષની સેવા, એનું બીજું પગથિયું છે મહાપુરુષની કૃપા. મહાપુરુષની કૃપા થાય તો ધર્મ ઉપર શ્રદ્ધા વધે. ત્રીજું પગથિયું ધર્મ ઉપર શ્રદ્ધા, અને ધર્મ ઉપર શ્રદ્ધા વધે એની કથામાં રુચિ થાય. કથામાં રુચિ થાય તો ભગવાન પ્રત્યે પ્રીતિ વર્ધન થાય. જે કથા સાંભળતો નથી ભગવાન પ્રત્યે પ્રેમ જ ન થાય. કથામાં રુચિ થાય તો ભગવાન પ્રત્યે પ્રીતિ વર્ધન થાય. ભગવાન પ્રત્યે પ્રેમ વધે તો અવિદ્યાની નિવૃત્તિ થાય. અવિદ્યાની નિવૃત્તિ થાય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનની પ્રાપ્તિ થાય તો તમારી ભક્તિ દ્રઢ બને. જ્ઞાન વિનાની ભક્તિ આંધળી ભેંસ જેવી છે, ગમે તે ભટકાય. જ્ઞાનની પ્રાપ્તિ થાય પછી તમને દ્રઢ ભક્તિ મળે, દ્રઢ ભક્તિ મળે એટલે તત્વજ્ઞાન આવી જાય. તત્વજ્ઞાન એટલે સર્વાત્મ ભાવ, અને સર્વાત્મ ભાવ એટલે રમણ મહર્ષિમાં હતો. રમણ મહર્ષિને કોઈ પૂછ્યું કે આપણા રાષ્ટ્રપતિને કંઈ સંદેશો આપવો? રમણ મહર્ષિ બોલ્યા કે હું મને શું સંદેશો આપું? એ બ્રહ્મજ્ઞાનની, આત્મજ્ઞાનની શરૂઆત થાય અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એનો પ્રારંભ છે. અને એ આત્મજ્ઞાનની છેલ્લી સીમા એ છે, એનું પરિણામ એ છે કે બધું બ્રહ્મ છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આખું જગત બ્રહ્મ છે, એની છેલ્લી પરિપાટી છે. અને એ તત્વજ્ઞાન આવી જાય, સર્વાત્મ ભાવ, તમારી અંદર ભગવત ગુણોનો આવિર્ભાવ થવા માંડે. અને ભગવાનના ગુણો તમારા શરીરમાં લઈ આવવા હોય તો શું કરવું પડે ખબર છે? ભગવાનનું કીર્તન કરવું પડે. ભગવાનનું કીર્તન કરો કે હે નટવર, નાગર, હે નંદલાલા, હું ઊભો થઈને તમારું કીર્તન કરું, તમે સતત એના ગુણગાન ગાઈ રાખો ને, દયાળુ દ્વારિકાવાળા બોલે રાખો એટલે તમારી અંદર દયા આવે. તમે નટવર, નાગર, નંદલાલા માટે તમે નૃત્ય કરવા માંડો એટલે તમારા જીવનમાં નટવર, નાગર, નંદલાલા આવે. એટલે જ 2 મિનિટ માટે કીર્તન કરીએ અને ભગવાનનો આવિર્ભાવ આપણા શરીરમાં પણ થાય. એટલે તાલી સાથે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. ઓ નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. સાવર્ય સુરત મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. સાવર્ય સુરત મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. તાલમાં છે, ત્રિતાલમાં. જેને કૃષ્ણ કનૈયા આવતા હોય આવી જાય મેદાનમાં. જેમ ઢોલ વાગે ને કોઈને ચામુંડામાં આવે, કોઈને ખોડિયારમાં આવે,
આપણે વૈષ્ણવો છીએ ભગવાનની ભક્તિ માટે, ભગવાન પ્રત્યેનો પ્રેમ દાખવવા માટે. तुम ही नटवर तुम ही नागर, 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 तुम ही हो बाल मुकुंदा भजो रे मन गोविंदा, तुम ही हो बाल मुकुंदा भजो रे मन गोविंदा, नटवर नागर नंदा भजो रे मन गोविंदा, नटवर नागर नंदा भजो रे मन जय हो जय हो. सब देवन में कृष्ण जी बड़े हैं, 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 जो तारों में चंदा भजो रे मन गोविंदा, जो तारों में चंदा भजो रे मन गोविंदा, नटवर नागर नंदा भजो रे मन गोविंदा, नटवर नागर नंदा भजो रे मन गोविंदा. એક રાસ થઈ જાય કનૈયા માટે. આમાં ત્રિતાલમાં નહીં ગોઠવા, એટલે દ્વારિકાવાળાને યાદ કરવા સાથે મારા કલેજાની કોર સાથે રાઉન્ડમાં ગોઠવાઈ જશે. હે દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો, દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો, હે દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો, દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો, હે દ્વારિકા વાળો મારા ચિતડાનો ચોર, દ્વારિકા વાળો મારા ચિતડાનો ચોર, હે ઊંચા શિખર ઉપર બોલે જીના મોર, બોલે જીના મોર, ઊંચા શિખર ઉપર બોલે જીના મોર, બોલે જીના મોર, હે દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો, દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો. જય હો જય હો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હે ધન્ય પિતા નંદ રાય ને માતા જશોદા, પિતા નંદરાય ને માતા જશોદા, હે ધન્ય પિતા નંદ રાય ને માતા જશોદા, ધન્ય પિતા નંદરાય ને માતા જશોદા, હે ગોપીઓના હૈયામાં હરખન માય, હરખન માય, ગોપીઓના હૈયામાં હરખનમાય, હરખનમાય. હે દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો, દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો, હે દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો, દ્વારિકા વાળો મારો
દ્વારિકા વાળો મારા કલેજાની કોર દ્વારિકા વાળો મારા કલેજાની કોર હે થોડી ધજા ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર થોડી ધજા ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર હે હો નેટ પ્રેક્ટિસ કનૈયો આવે 6 વાગે નેટ પ્રેક્ટિસ થઈ જાય ગરબાની. આસુ પલવના તોરણ બંધાય આસુ પલવના તોરણ બંધાય હે આસુ પલવના તોરણ બંધાય આસો પલવના તોરણ બંધાય હે નર નારી સાથે મળી મધુર ગીત ગાય મધુર ગીત ગાય નર નારી સાથે મળે મધુર ગીત ગાય મધુર ગીત ગાય હે દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો હે દ્વારિકા વાળો મારા ચિતડાનો ચોર દ્વારિકા વાળો મારા ચિતડાનો ચોર હે ઊંચા શિખર ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર ઊંચા શિખર ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર દ્રૌપદીને જ્યારે નહોતો રે આધાર દ્રૌપદીને જ્યારે નહોતો રે આધાર હે દ્રૌપદીને જ્યારે નહોતો રે આધાર દ્રૌપદીને જ્યારે નહોતો રે આધાર ચિરપુરીને વાલે રાખીએ નીલાજ રાખીએ નીલાજ ચિરપુરીને વાલે રાખીએ નીલાજ રાખીએ નીલાજ દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો દ્વારિકા વાળો મારો દ્વારિકા વાળો દ્વારિકા વાળો મારા કલેજાની કોર દ્વારિકા દ્વારિકા વાળો મારા કલેજાની કોર થોડી ધજા ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર થોડી ધજા ઉપર બોલે જીણા મોર બોલે જીણા મોર और सब सखियन में राधा जी बड़े हैं 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 जो नदियों में गंगा बजोरे मन गोविंदा जो नदियों में गंगा तोरे मन गोविंदा नटवर नागर नंदा बजोरे मन गोविंदा नटवर नागर नंदा बजोरे मन गोविंदा मीरा के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरधर नागर मीरा के प्रभु गिरधर नागर मीरा मीरा के प्रभु गिरधर नागर काटो यम के फंदा भजोरे मन गोविंदा काटो यम के ठंडा तोरे मन गोविंदा नटवर नागर नंदा भजोरे मन गोविंदा नटवर नागर नंदा तोरे मन गोविंदा भजोरे मन गोविंदा तोरे मन गोविंदा ભજોરે મન ગોવિંદા. ભગવાનના ગુણોનો આવિર્ભાવ થઈ જાય છે. આ શ્રીધર સ્વામીજીએ 10 પગથિયાઓ બતાવ્યા. પહેલા મહાપુરુષની સેવા છે. મહાપુરુષોની સેવા થાય તો કૃપા મળે. અને મહાપુરુષની સેવા ત્યારે મળી શકે કે મહાપુરુષ સંશ્રય, રોજ સંશ્રય થાય તો સેવા મળે, સેવા મળે તો કૃપા મળે, કૃપા મળે તો ભગવાનના ગુણોનો આવિર્ભાવ તમારી અંદર થાય. અને અહીંયા રહુગણને ઉપદેશ આપી અને ભગવાન જડભરત જતા રહ્યા છે. નરકોનું વર્ણન છે, 28 નરકોનું વર્ણન છે. અહીં બધાના નામ છે. તામ્રીશ, અંધ તામ્રીશ, રૌરવ, મહારૌરવ. કેવા પ્રકારના પાપ કરી માણસ કેવા નરકમાં જાય.
અને આખા આપણા શાસ્ત્રકારો સાયકોલોજિસ્ટ છે, જેણે માનસશાસ્ત્રના નિષ્ણાંતો કહી શકાય. પેલા વાર્તાઓ આપણે કથાઓ આપી છે રોચકતા, પછી આપણે એનાથી ન સમજીએ તો ભય બતાવ્યો છે, નરકોનો ભય, અને પછી ન સમજીએ તો યથાર્થ સત્ય બતાવ્યું છે. ચોકલેટ આપીએ, ભણવા જા, છોકરો ભણવા ન જાય, થપ્પડ ઉગામીએ, જાઈશ કે મારીશ, ભય બતાવીએ. એમ પણ ન માને તો સમજાવવાનું, ફલાણા પાસે 4 વ્હીલ ગાડી છે, એ ભણ્યો, આગળ વધ્યો, નોકરી થઈ તો 4 વ્હીલ ગાડી આવી, તું એ દીકરા ભણ, એ યથાર્થ સત્ય છે. પછી નરકોના વર્ણન પછી 6ઠા સ્કંદમાં કહે છે કે એક અજામિલ નામનો એક બ્રાહ્મણ પુત્ર હતો. કાન્ય કુબ્જે દ્વિજ કશ્ચિ દાસી પતિ રજામિલ. એક દાસીનો પતિ અજામિલ હતો, એક વેશ્યા સાથે રહી ભ્રષ્ટ થઈ ચૂકેલો. પૂર્વમાં અગ્નિહોત્રી બ્રાહ્મણનો દીકરો, અગ્નિહોત્રી પોતે પણ હતો. રોજ પિતાજી માટે યજ્ઞના કાષ્ટ માટે એ જંગલોમાં જાય. એક દિવસ એક વેશ્યાને જોઈ પરપુરુષ સાથે, વેશ્યા સાથે જોઈન્ટ થઈ ગયો. આખું જીવન વેશ્યા પાછળ ખર્ચી નાખ્યું. એક સારું કાર્ય કર્યું હતું. જ્યારે જ્ઞાની હતો, વિદ્વાન હતો, ત્યારે દીકરાનું નામ નારાયણ રાખ્યું. મરવા સમયે જ્યારે યમના દૂતો નજીક આવ્યા ત્યારે કહ્યું, નારાયણ નારાયણ. દીકરાને કહેવા માંગતા, મને બચાવ. પણ એ જ સમયે યમના દૂતોની સામે નારાયણના દૂતો આવી ગયા. કહ્યું કે ભાઈ આ અમારા નારાયણના લોકમાં વૈકુંઠમાં આવશે. કહ્યું આખી જિંદગી સારા કામો નથી કર્યા. કહ્યું કે કર્યા છે. નારાયણનું અંતે નામ લીધું એટલે વાત થઈ ગઈ પૂરી. અંતકાલે મામેવ સ્મરણમ મુક્તવા કલેવરમ. શ્રીમદ ભગવદ્ ગીતા. અંતકાલે મારું સ્મરણ કરી લે. કે ભગવાનનું સ્મરણ નહીં, એના દીકરાનું સ્મરણ કર્યું, અને એના દીકરાનું નામ છે નારાયણ. કે છેલ્લે એ અમારા ભગવાનના નામની નકલ જ કે બીજું કંઈ. એટલે અંત સમયે આખી જિંદગીમાં છેલ્લે નારાયણ નામ તો જ આવી શકે કે પૂર્વમાં અગ્નિહોત્રી હતો, પૂર્વમાં સારા કર્મો કર્યા હતા, એટલે છેલ્લે નામ આવી ગયું. જીવનમાં ક્યારેય પણ કંઈક જપ તપ કરેલા હશે તો છેલ્લે નામ આવશે. બાકી જીવનમાં ગમે એટલા પ્રયાસ કરો, છેલ્લે નામ આવે જ નહીં. એટલે આખું વર્ષ વિદ્યાર્થી ભણે, યાદ કરે, ગોખે. શા માટે? એક જ પેપર હોય, વાર્ષિક પેપર. એ પેપર 3 કલાકનું જ હોય. એમાં યાદ કરીને લખવા માટે એ આખી જિંદગી ગોખે રાખે. આખી જિંદગી આપણે ભગવાન નટવર નાગર નંદલ બોલીએ, નટવર નાગર નંદા ભજોરે મને ગોવિંદા, એવા માટે બોલીએ કે છેલ્લે ગોવિંદનું નામ આવી જાય. આપણે બધાને ગંગાજળ ને યમુના પાન શા માટે કરાવીએ છીએ? ગંગા પાન ને યમુના પાનનો મતલબ એ છે કે અંદર જાય ને અંતકરણમાં ક્યાંક નામ પડ્યું હોય ને તો બાપા છેલ્લે બોલે. એટલે અંતકરણ શુદ્ધ કરવા માટે ગંગા પાન ને યમુના પાન કરાવીએ છીએ. પણ જીવનમાં લીધું જ નામ ન હોય, એ ગંગા પાન કરાવો કે યમુના પાન કરાવો, અંદર ખાલી છે કૂવો, બહાર શું આવશે પાણી? એટલે ગંગા પાન ને યમુના પાન કરાવે છે. અને દક્ષની આપણે કથા સાંભળી ગયા. આ અજામિલની પણ મુક્તિ થઈ. અજામિલનું અંતકરણ શુદ્ધ થયું છેલ્લે, અને છેલ્લે વૈકુંઠ ધામને પ્રાપ્ત થયો. આનાથી મેસેજ એ આવે કે દીકરાઓના નામ ભગવાનના નામ ઉપર રાખો. એ નામથી પણ નામ ભગવાનનું લેવાય છે. દક્ષ જ્યારે બકરાનું મસ્તક લઈને જીવતો તો પછી એને અપમાન જેવું લાગ્યું એટલે પોતાનો દેહ ત્યાગ કરી નાખ્યો. નવું શરીર ધારણ કર્યું. એને અશ્કિની સાથે લગ્ન કર્યા. 60 પુત્રી થઈ. 10 ધર્મ સાથે પરણાવી, 13 કશ્યપ સાથે પરણાવી, 27 ચંદ્ર સાથે પરણાવી, 2 ભૂત સાથે, 2 અંગીરા સાથે અને 4 તાર્ક્ષ નામના બ્રાહ્મણ સાથે. અને 13 પત્ની જે કશ્યપની થઈ એનાથી આખી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એટલે આ સૃષ્ટિને કાશ્યપી સૃષ્ટિ કહેવાય. અદિતિથી બધા દેવો થયા, દિતિથી બધા દૈત્યો થયા, દનુથી 61 દાનવો થયા, કાષ્ટાથી બધા ઘોડા થયા, અરિષ્ટાથી ગંધર્વો થયા, સુરસાથી રાક્ષસો થયા, ઈલાથી બધા વૃક્ષો થયા. એ સમયે મુનિ નામની પત્નીથી અપ્સરાઓ થઈ, ક્રોધવશા નામની પત્નીથી વીંછી થયા. વીંછી તમને કરડે ત્યારે ક્રોધવશાનું નામ લઈ લેવું. રીમ ક્રોધવશાય નમઃ બોલી અને અઘેડાના પાન હોય ને, અધોગધો જેને કહેવાય આપણે, જેના ઓલા આપણે કપડામાં ચોટી જાય ટપકા ટપકા, એ અઘેડાના પાન આમ ચોરી નાખો એટલે વીંછી ઉતરી જાય. આ વીંછી હોય ત્યાં જ અધોગધો હોય ને અધોગધો હોય ત્યાં જ વીંછી હોય. વીંછીના પાન ચીમોરી નાખો, રીમ ક્રોધવશા એનામાં બોલી જાઓ. આ વીંછીઓની માં છે ક્રોધવશા, એમાંથી વીંછી ઉત્પન્ન થયા. અને સુરભી નામની પત્નીમાંથી ગાયો આદિ 2 ખરીવાળા પ્રાણી ઉત્પન્ન થયા. સરસામાંથી શર્મા નામમાંથી વાઘ અને સિંહ ઉત્પન્ન થયા. હિંસક પ્રાણીઓ શર્માનું નામ બોલો એટલે રોકાઈ જાય. વાઘને તમારા તરફેણમાં લેવી હોય, સિંહને તો શર્માનું નામ છે. પછી તિમીમાંથી જળચર જંતુઓ થયા. એમાં આખી સૃષ્ટિ વધી. એમાં 12 પુત્રો થયા અદિતિના. એ 12 આદિત્ય કહેવાના. એમાં ત્વષ્ટા નામનો પુત્ર હતો, એનો દીકરો વિશ્વરૂપ હતો, જે દેવતાઓના ગુરુ બન્યા. કે દેવતાના ગુરુ? શૌનકે પ્રશ્ન પૂછ્યો, હે સુત પૌરાણિકજી, અમે તો સાંભળ્યું છે કે બૃહસ્પતિના ગુરુ છે. કે ગુરુ રિસાણા એક વાર. ગુરુ કે નથી આવું, જાઓ તમારા યજ્ઞમાં નથી રહેવું.
અને ગુરુ રીસાણા એટલે ઇન્દ્રે કહ્યું એવા ગુરુ તો ઘણા મળે, બદલી નાખો ગુરુ. કોણ ગુરુ એની જગ્યાએ બેસી શકે? દેવતાના ગુરુ એ જ બની શકે જેને નારાયણ કવચનો પાઠ આવડતો હોય. અને નારાયણ કવચ આખું આપેલું છે, એનો એક શ્લોક ખાલી લઈ લે. હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષા હરિર્વિદધ્યાન મમ સર્વરક્ષા ન્યસ્તાગ્રિપદ્મા પતગેન્દ્ર પૃષ્ઠે દરારે ચરમા સિગદેશુ ચાપર દરારે ચરમા સિગદેશુ ચાપર પાષાણ દધાનો ષ્ટગુણોષ્ટબાહો પાષાણ દધાનો ષ્ટગુણોષ્ટબાહો. જે હરિના ગરુડની પીઠ ઉપર જેના ચરણો છે, અણિમા મહિમા એવી અષ્ટ સિદ્ધિઓ જેના ચરણોમાં છે, એવા ઓમ સ્વરૂપ હે પ્રભુ મને ચારી બાજુથી મારી રક્ષણ કરો. વૈષ્ણવોએ નારાયણ કવચનો પાઠ કરીને બહાર નીકળવું જોઈએ, આખા શરીરનું રક્ષણ થાય. અને આ નારાયણ કવચનો પાઠ વિશ્વરૂપ જાણતો હતો, એને ગુરુ બનાવ્યા, ગુરુ બદલાવ્યા. અને જેવી જ આહુતિ આપવામાં આવી, આનું મોસાળ હતું વિશ્વરૂપનું, એ મોસાળ દાનવોનું હતું, એટલે દૈત્યોને પણ આહુતિ આપે. આ વાતની ખબર પડી એટલે મસ્તક છેદન કરી નાખ્યું, મસ્તક કાપી નાખ્યું. વિશ્વરૂપ બ્રહ્મની હત્યા થઈ, બ્રાહ્મણની હત્યા થઈ. એટલે માનસરોવરના કિનારે એક કમળની દાંડીમાં બેસી ગયા, 1000 કાણા થઈ ગયા હતા. અને ઇન્દ્ર મુંજાઈ ગયો, મારા કોઈ બ્રહ્મ હત્યા લ્યો. બ્રહ્મ હત્યાના 4 પાપ, આ 4 ભાગમાં બ્રહ્મ હત્યાનું પાપ વહેંચવામાં આવ્યું. 4 લોકોએ ગ્રહણ કર્યું. એક સ્ત્રીઓએ કર્યું, એક પાણીએ કર્યું, એક વૃક્ષોએ કર્યું, એક જમીને કર્યું. જમીનની અંદર જેટલી બંજર ભૂમિ છે એ પાપનો ભાગ છે. અને વરદાન પણ આપ્યું કે બંજર ભૂમિમાં તમારો ક્યાંય ખાડો પડશે નહીં, ખાડો તત્કાલ બુરાઈ જશે. વૃક્ષોમાં ગુંદ થાય છે એ પાપનો ભાગ છે. વૃક્ષોને આશીર્વાદ આપ્યા કે તમારી ડાળખી ક્યાં પણ વાવવામાં આવશે એમાંથી વૃક્ષ થઈ જશે. પાણીમાં જે લીલ સેવાળ પરપોટા થાય છે એ પાપનો ભાગ છે, એને આશીર્વાદ આપવા એમાં જ્યાં પણ વીરડો ગાળવામાં આવશે પાણી સતત ચાલુ રહેશે. અને સ્ત્રીઓમાં રજસ્વલાનો ધર્મ આવે એ પાપનો ભાગ છે, એટલે એના હાથનું આપણે ભોજન કરતા નથી. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ રજસ્વલા સ્ત્રી કોઈ નાગરવેલના પાનની ખેતી હોય ત્યાંથી ગુજરે, એ પાન સુકાઈ જાય, એટલે આપણે એના હાથનું ભોજન નથી કરતા. લાંબા ગાળે આપણે ધર્મ પાડીએ નહીં, આવું કંઈ હોય નહીં. એ જમે જ રાગીએ રજસ્વલા સ્ત્રીના હાથનું શરીરમાં કોઢ થાય. કોઢ થવાનું આ કારણ છે, શરીર બગડે એનું આ કારણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એ છે. અને એ સ્ત્રીઓને વરદાન આપવામાં આવ્યું, તમારી અંદર સહન શક્તિ થશે. બીજા પણ 1-2 વરદાનો આપવામાં આવ્યા છે. એટલે આખી આ 4 પાપ લીધા ને એ સમયે ગુરુ બદલાવાથી આ બધું થયું. ને આ સમયે ત્વષ્ટાએ યજ્ઞ કર્યો, મારા દીકરાને માર્યો. એને રાત્રે યજ્ઞ કર્યો. ઉદાત, અનુદાત અને સ્વરિત સંસ્કૃતમાં આવે છે. સેજ ફેર થઈ ગયો, સમાસ બદલી ગયો. ષષ્ઠી તત્પુરુષ સમાસની જગ્યાએ બહુવ્રીહી સમાસ થઈ ગયો. ઇન્દ્ર શત્રોર વિવર્ધસ્વ, ઇન્દ્રને મારે એવો શત્રુ ઉત્પન્ન થાય. ને અહીંયા ઊંધું થઈ ગયું, ઇન્દ્રથી મરે તેવો. એટલે એકાદી ભૂલ થઈ જાય. એટલે વૈદિક મંત્રો બ્રાહ્મણો પાસે જ કરાવવા, વિધિ વિધાન બ્રાહ્મણો પાસે જ કરાવવા, જેના બ્લડમાં છે વેદ મંત્રો. બ્રાહ્મણનો દીકરો જે વેદ મંત્ર બોલી શકે એટલું ચોક્કસ કહી શકું. બીજા કોઈ વેદ મંત્ર તો બોલી જ ન શકે. કથા કરી શકે, શ્લોકો બોલી શકે, જે કરવું એ કરે. વેદ મંત્રો એના બ્લડમાં છે. એ બોલે ત્રાયુખન જમદગ્ને, એટલે એના જેવું કોઈ બોલીને સસ્વર. અને મંત્રમાં તો જે સ્વર વિનાનો મંત્ર જાણતો હોય એ વાસ્તવિકમાં પાપ છે. અને સ્વર વાળો મંત્રમાં ભૂલ થઈ ગઈ, ઇન્દ્રથી મરે એવો રાક્ષસ ઉત્પન્ન થયો. તું વૃત્ર છે, મારી રક્ષા કરનારો છે, મારું કાર્ય કરનારો છે. વૃત્રાસુર નામનો રાક્ષસ થયો. અને વૃત્રાસુર બધા દેવતાઓને પેટમાં લઈ ગયો. અને એ જ સમયે પ્રાર્થના કરી બધાએ કે હવે શું કરવું. ત્યારે ઇન્દ્રને કહ્યું કે દધીચી નામના ઋષિ છે, એની પાસે જઈ અને તમે હાડકા લઈ આવો. અને આ હાડકા લેવા માટે દધીચી પાસે ગયા નૈમિષારણ્યમાં. અને આ બ્રાહ્મણે પોતાના હાડકા આપી દીધા. બ્રાહ્મણ શું આપે, બધા પાસે માગે એમ નહીં, સમય આવે ત્યારે હાડકા આપે. અને પોતાના શરીરમાં ગોળ ઘી લગાડ્યા. અને આખું ગોળ ઘી વાળું શરીર કર્યું. કામધેનુ નામની ગાયને ઉત્પન્ન કરી, ચાટી ગઈ. હાડકાથી વજ્ર બનાવ્યું, મસ્તકમાંથી બ્રહ્મશિર બનાવ્યું, બ્રહ્માસ્ત્ર બનાવ્યું. અને આ લઈને ગયા છે ને એ સાક્ષાત એ સમયે આવીને શ્રાપ આપ્યો છે. સુવર્ચા નામની પત્ની આવી
શિવપુરાણમાં એક કથા છે. સુવર્ચા નામની પત્ની આવી કે એટલા સ્વાર્થી દેવતાઓ મારા પતિના હાડકા લઈ ગયા, હું શ્રાપ આપું તમને બધાને કે દેવતાઓ સ્વાર્થી જ રહેશે. અને દેવતાઓ આજ સુધી સ્વાર્થી રહ્યા છે. અને એ સમયે પતિની પાછળ સતી થવા માટે સુવર્ચા ગઈ. ઉપરથી આકાશવાણી થઈ, તારા પેટમાં બાળક છે, બ્રહ્મ હત્યા બાળ હત્યા લાગશે. અને પહેલી વખત એક પથ્થર લઈ નૈમિષારણ્યના જંગલમાં પેટને વિદીર્ણ કરી નાખ્યું, ચીરી નાખ્યું. અંદરથી બાળકને લઈ પીપળા નીચે મૂકી અને સતી થઈ ગયા. ત્યારથી આ સિઝરિયન ઓપરેશનની શરૂઆત નૈમિષારણ્યમાંથી ભારતની સંસ્કૃતિ આવ્યું છે. અને એ બાળક પીપલાદ નામના ઋષિ થયા. એની પણ આખર કથા છે. પણ એ વાત ન કરતા પૂર્વજન્મના ચિત્રકેતુ નામનો રાજા, અને એ રાક્ષસ બન્યો તો વૃત્રાસુર. ને વૃત્રાસુરની સામે એ આખી જિંદગી નારાયણના જપ કરનારા દધીચીના હાડકાઓ જોયા. એટલે હાડકામાં એને નારાયણ દેખાણા. અને વૃત્રાસુરે રડતા રડતા 4 શ્લોકોની સ્તુતિ કરી છે. અને વૃત્રાસુર સ્તુતિ છે, અતિ સુંદર સ્વરૂપમાં છે. અને બોલ્યા છે વૃત્રાસુર કે હે પ્રભુ, હે નારાયણ, હું તમારો દાસ થવા માટે લાયક નથી, હું તો તમારો દાસનો દાસ થઈશ. અને હે પરમાત્મા, મારે કોઈ સ્વર્ગ નહીં, મારે કોઈ પ્રકારની ભૂમિ નહીં, મારે કોઈ યોગ નહીં, કોઈ સિદ્ધિ નહીં, મારે પુનર્ભવ નહીં, મારે તો બસ પરમાત્મા તારા દાસનો દાસ બનવું છે. ઓહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવેતાસ્મિ ભૂય માનઃ સ્મરેતા સુપતિર્ગુણાસ્તે ગુણિત્રવાક મકરોતુ કાય. મારે તો બસ જેમ પક્ષીઓને પાંખ ન આવી હોય, એની બચ્ચા હોય એના મા બાપની રાહ જોતા હોય, જે ગાય ગઈ હોય ધનમાં ને એના વાછડાઓ જેમ એની માની રાહ જોતા હોય, કોઈ પત્ની એનો પતિ વિદેશ ગયો હોય ને એની રાહ જોતા હોય, એમ મારી આંખો પરમાત્મા તને કે તારી સેવા કરનારા મહાપુરુષોને જોવા માટે તરસેલી છે. મારે બીજું કંઈ નહીં પરમાત્મા, આ દુનિયામાં મને મહાપુરુષનો સંશ્રય મળે. શું માંગ્યું કે કોઈ મહાપુરુષ સતત અમારી સાથે રહે, અમને સત્સંગ કરાવે, અમારી સાથે મિત્રતા વાળો મને મહાપુરુષ મળે. એવો મહાપુરુષ પણ નહીં કે જેને મળી ન શકાય. મને ઉત્તમ શ્લોક જનેસુ સખ્યમ, અહીંયા દાસ્યમ કીધું હોત તો હાલે. મને કોઈ મહાપુરુષનો દાસ બનાવે એમ નહીં, કોઈ મહાપુરુષનો સખ્ય એટલે મિત્ર બનાવ, સતત મારી સાથે સંપર્ક રહે. અને એ સંપર્ક રહે તો જ આ સંસારની માયાથી છૂટીશું. અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યં યથાવ સતરાક્ષુધારતા પ્રિયં પ્રિયેવ વ્યસિતં વિસર્ણા મનોરવિંદા ક્ષદિદૃક્ષતે ત્વા મમોત્તમા શ્લોકજનેષુ સખ્યં સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્મા મજદાર્ગે સ્વાસક્તચેત સ્યનાથ ભૂયા. તન્માયયા તારી માયા દ્વારા, આત્મજઃ એટલે પુત્ર, દારા એટલે પત્ની, અને ઘરને મને જરાય પણ આસક્તિ લાગે નહીં. મને કોઈ મહાપુરુષ સાથે મિત્રતા કરાવી દે, સતત એનો સંસર્ગ કરી શકું એવી પ્રાર્થના સાથે જેવો જ વજ્રનો ઘાત થયો અને વજ્રથી એની મુક્તિ થઈ. આ પૂર્વનો ચિત્રકેતુ નામનો રાજા હતો. અને ચિત્રકેતુ નામના રાજાએ પાર્વતીનો શ્રાપ મેળવ્યો હતો. પાર્વતીને જોઈને હસ્યા એટલે રાક્ષસ બની ગયા. અને આખી એક કથા છે, પણ પુંસવન વિધિ બતાવી છે. પુમાન સુયતે ઇતિ પુંસવન, દીકરો કેમ ઉત્પન્ન થાય. મને કાલે એક ભાઈ કોઈ કહેતા હતા કે એક દવા આવે છે, કે દવા લઈ લો તો દીકરો જ ઉત્પન્ન થાય છે. મેં કીધું દવા નહીં, એના માટેનો સંસ્કાર છે, પુંસવન સંસ્કાર. સમય રહેશે તો આગળ કૃષ્ણના પ્રાદુર્ભાવમાં કાલના દિવસના વિષયમાં હું આ પુંસવન સંસ્કાર લઈશ. પણ હવે 6ઠ્ઠો સ્કંદ વિરામ લઈને 7મા સ્કંદમાં યોગ્ય મા બાપ મળે તો જ ભગવાન આવે એવું નથી કે વસુદેવ ને દેવકી, કૌશલ્યા અને દશરથ હોય તો જ ભગવાન આવે એવું નથી. ભગવાન એના ભક્ત માટે થાંભલામાંથી પણ પ્રગટ થાય છે. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં,
અને હિરણ્યકશિપુ હિરણ્યાક્ષના મૃત્યુ પછી વિષ્ણુનું નામ બંધ થઈ જાય એના માટે મારે સશક્ત બનવું પડશે. અને એણે 2 હાથ ઊંચા રાખી અને 36,000 વર્ષ સુધી તપ કર્યું મંદરાચલ પર્વત ઉપર. અને જ્યારે એ તપ કરતો હતો ત્યારે એની પત્ની ગર્ભવતી હતી કયાધુ. એને ઉપાડી ગયો ઇન્દ્ર. ઇન્દ્ર પાસેથી નારદજીએ છોડાવ્યા, કહ્યું કે ઇન્દ્રાસન માટે તપ નથી કરતો હિરણ્યકશિપુ, એ તો તપ બીજા માટે કરે છે, મારા આશ્રમમાં રાખી જા. અને ત્યારે પ્રહલાદજી પેટમાં હતા એટલે નારાયણનો ઉપદેશ એને પેટમાં મળ્યો, સંસ્કાર મળી ગયા પેટમાં. અને આને 2 હાથ ઊંચા રાખી અને ઉર્ધ્વ બાહુ નુભો દ્રષ્ટિ, આમ ઊંચી દ્રષ્ટિ રાખી રીમ બ્રહ્મણે નમઃ એમ જપ કર્યો છે. અને 36,000 વર્ષ તપ કર્યું એટલે દંશઃ ભક્ષિત દેહસ્ય, આખા એના દેહને ચામડીને ખાઈ ગયા કીડીને મકોડા. પ્રાણા અસ્થિષુ શેરતે, એના પ્રાણ ખાલી હાડકામાં રહ્યા હતા ને હાડકામાં પ્રાણ રહ્યા. બ્રહ્માજી વરદાન આપ્યું કે શું જોઈએ? આપણે બધા જાણીએ છીએ કે વરદાન શું માંગ્યું, અજર અમર થાવું. બ્રહ્માજી કે હું એ નથી. એને એવું અટપટું વરદાન માંગ્યું કે અજર અમર થઈ જાય. કહ્યું કે હું અંદર ન મરું, બહાર ન મરું, રાત્રે ન મરું, દિવસે ન મરું, કોઈ પણ અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી મરું ન મરું, સજીવથી ન મરું, નિર્જીવથી ન મરું, ભૂમિ ઉપર ન મરું, આકાશમાં ન મરું, કોઈ મનુષ્યથી ન મરું, કોઈ પશુઓથી ન મરું, બ્રહ્માજી તમારી બનાવેલી સૃષ્ટિથી ન મરું, ન ભૂમો ન અંબરે ન મૃત્યુ ન નરે ન મૃગેરપી. બધું માગી લીધું. ભગવાને કહ્યું તથાસ્તુ. અહીં આવીને કહ્યું બધા નારાયણનું નામ બંધ કરો. પણ પ્રહલાદ એવો હતો, એ નારાયણનું નામ લેતા હતા. અને ષંડ અમર્ક પાસે ભણવા માટે મોકલા અને ષંડ અમર્ક ભણાવીને લઈ આવ્યા. એક દિવસ પ્રહલાદને પાસે બોલાવ્યો. આ 4 ભાઈઓ હતા, સંહલાદ, અનુલાદ, લાદ અને પ્રહલાદ. પ્રહલાદને કહ્યું કે તું શું ભણ્યો છે? શુક્રાચાર્યના પુત્ર ષંડ અમર્ક તને શું ભણાવે છે? પાસે જાંઘ ઉપર બેસાડ્યો અને કહ્યું કે બોલ તો ખરો, શું ભણીને આવ્યો? અને પહેલા વહેલા જે બોલ્યા એ નવધા ભક્તિ બોલ્યા છે. અને પ્રહલાદજીએ કહ્યું છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મા નિવેદનમ. નવધા ભક્તિ કહી દીધી કે દુનિયામાં જેટલું પણ છે એ ફક્ત અને ફક્ત પિતાજી વિષ્ણુનું કરો. તમે શ્રવણ વિષ્ણુની કથાનું કરો, તમે અર્ચન કરો, વંદન કરો, આત્મ સમર્પણ બધું કરો, કીર્તનથી લઈને બધું. પણ આ સમજે નહીં, બાપ છે એ ભોગ તરફ જવા માગે, દીકરો એને ભોગ તરફથી ભાવ તરફ લઈ જવા માગે છે. સાચી ભક્તિ છે આ. પ્રહલાદજીએ આરાધના કરેલી છે, ઉપાસના પણ નહીં અને સાધના પણ નહીં. સાધના એને કહેવાય કે જેમાં લૌકિક કે ભૌતિક સંપદા માટે પુરુષાર્થ કરો એને સાધના કહેવાય. ફલાણું ફલાણું અનુષ્ઠાન કરો, મને આ વસ્તુની પ્રાપ્તિ થાય, એ તમે એના માટે પુરુષાર્થ કરો એને કહેવાય સાધના. ઉપાસના એને કહેવાય મન અને આત્માને બળવાન બનાવવા માટે કરો એને ઉપાસના કહેવાય. અને પોતાના સુખનો ત્યાગ કરી અને ભગવાનના સુખનું ધ્યાન રાખે એને આરાધના કહેવાય. અને આવી આરાધના કરી બધા છાત્રોને ભેગા કરે અને ભેગા કરીને છાત્ર યુનિયનની શરૂઆત કરે. બધાને કે આવી જાઓ, આવી જાઓ. ને કહ્યું કે ચાલો મારી સાથે ધૂન કરો. ને શ્રીમન નારાયણ નારાયણ ગાય છે, નારાયણનું નામ. કહ્યું કે તને આ ક્યાંથી આવ્યું? તો કે એક કુંભારની સ્ત્રી હતી, નિંબાણો પાકી ગયો હતો, બચ્ચા બચી જાય એટલે જપ કરતી હતી. મેં કહ્યું કે જો તારા બચ્ચા બચી જશે એમ નમ તો હું આ જીવન આ જપ કરતો રહીશ. અને એની પાસેથી મેં આ દીક્ષા લીધી. એટલે બધા છાત્રોને એક જ ભણાવે, ષંડામર્ક ભણાવીને જાય એટલે બધાને ભેગા બેસાડે અને બધાને ભગવાનનો જપ કરાવે. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે, નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, જપો નારાયણ નારાયણ હરે હરે, જપો નારાયણ નારાયણ હરે હરે. અને ખબર પડી છે કે આ પ્રહલાદ બધાને શીખવાડે. ષંડામર્કને કહ્યું કે તમે શું ભણાવો છો? આવું ભણાવો તો કે અમે ભણાવતા નથી, પોતાની રીતે જ કરે છે. કહ્યું કે મારી નાખું, અત્યારે મારવા દોડ્યા. બધા કે તમે નહીં, સાપ મરી જાય લાઠી બી ન તૂટે, અમે કરીએ. ઝેરી સર્પના દંશો અપાવ્યા, હાથી નીચે કચડાવ્યો,
પુરોહિત પાસે કૃત્યા છોડાવી, પર્વતની ટોચમાંથી પછાડ્યો, સંબરાસુર નામના રાક્ષસ પાસે માયાના પ્રયોગ કરાવ્યા, અંધારી કોટડીમાં રાખ્યા, પણ સતત એક જ જપ પ્રહલાદનો. શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે. तेरी लीला सबसे न्यारी न्यारी, हरे हरे तेरी લીલા સબસે ન્યારી ન્યારી, હરે હરે. भजो नारायણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરે હરે. આ બહુ જપ થઈ ગયા એટલે રહેવાનું નહીં કે મારી નાખું પ્રહલાદને. મારવા માટે પાછા કટિબદ્ધ થયા. એક હાથ ઊંચો છે, ભાઈ તમારે ચિંતા કરવાની જરૂરિયાત નથી, હું કરી દઈશ. નામ હતું હોલિકા. હોલિકાએ કહ્યું કે મારી પાસે એક ફાયર પ્રૂફ ચુંદડી છે અને એ ઓઢી લઈશ એટલે હું નહીં બળું ને પ્રહલાદ બળી જશે, મારા ખોળામાં બેસાડો. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે આખા ગામે લાકડાઓ રાખ્યા, એના પર છાણા રાખ્યા, એમાં હોલિકાને બેસાડી, એ ચુંદડી ઓઢી રાખી ફાયર પ્રૂફ, અને ભગવાને પ્રહલાદને ખોળામાં બેસાડ્યો કે આપણે રમીએ ને રમતા રમતા કોઈ આગ પેટાવી દીધી, પણ રામ રાખે ને કોણ ચાખે. સતત ભગવાનનું નામ લીધું, ચુંદડી ઉડી ગઈ અને પ્રહલાદ ઉપર આવી ગઈ. જેવી જ પ્રહલાદ ઉપર આવી, પ્રહલાદ બચી ગયા અને એ સમયે હિરણ્યકશિપુ બળી ગયો. ત્યારથી હોળી મનાવવામાં આવે છે. અને એ બચી ગયો. પછી તો એટલો ક્રોધ આવ્યો કે હવે તું મારી નાખો, બોલાવો આઈને, હજી તારે નારાયણ નામ લેવું છે. લગભગ 18 શ્લોકોમાં બેયનો વાર્તાલાપ છે, પિતાનો અને પુત્રનો. કહ્યું કે તારો નારાયણ બધી જગ્યાએ છે તો મને બતાવ કે આ સ્તંભમાં છે તારો નારાયણ. તો કે હા, મારો નારાયણ આ સ્તંભમાં છે. તો તારો નારાયણ તને બચાવવા માટે હમણાં આવશે એમ કરીને દોડ્યા છે, મારવા માટે હાથમાં ગદા લઈને. પણ અવાજ આવવા માંડ્યો, સિંહની ગર્જના થવા માંડી ગઈ અને એ સિંહની ગર્જના એ સ્તંભમાંથી થઈ છે. પગ પ્રહારે તાલ ના દે, એ પગ પ્રહારે તાલ ના દે, ગગન ગાજે હલ પડે, મસ્તિક પ્રહારે તનક તારે, પંભ બારે જગમગે, બ્રહ્માંડ ભૂમિ ભુવન ભૂલે, ભૂત ભામે મમ ગમે, ઓમ નરસિંહાય જય જય થાય, ઓમ નમો જય ભગવતે, ઓમ નમો જય ભગવતે. એવું લાગ્યું કે આ સ્તંભમાંથી અવાજ છે અને હાથમાં ગદા લઈને સ્તંભ પર પ્રહાર કરવા જાય. એ સમયે સ્તંભ ફાટ્યો છે, અંદરથી નૃસિંહ પ્રગટ થયા છે. વૈશાખ સુદ 14 તિથિ એ દિન સંધ્યાનો હતો, ઉકાર તો પ્રહલાદ પ્રભુ મને તાત બહુ દુઃખ આપતો. વારે ચડો તમે વિઠ્ઠલા આધર્મને ઉગારવા, કહી બાળ ત્યાં આગળ ગયા અને સ્તંભને રે ભેટવા. જય પાર્થ ભીડી સ્તંભને ત્યાં નાદ ગડ 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 થયો, ધ્રુજી ધરા આકાશને ચમકાર વે જટણો થયો. નૃસિંહ પ્રગટિયા સ્તંભથી જયકાર દેવો એ કરો, પ્રભુ લોકોને ઉગારવા અવતાર પૃથ્વે પર ધરો, અવતાર પૃથ્વે પર ધરો, અવતાર પૃથ્વે પર ધરો. ભગવાને થોડીક વાર સુધી રમાડ્યો છે અને યુદ્ધ થયું. જેવો સૂર્યાસ્ત થવા આવ્યો, સાંજનો સમય થયો, ભગવાને ઉપાડી લીધો છે એને અને બરાબર ઘરના મધ્ય ભાગમાં જાય અને ભગવાને ઉંમરની વચ્ચે રાખી પોતાના ખોળામાં લઈ છાતી ચીરી નાખી છે. અને ભગવાને છાતી ચીરી નાખી અને એના આખા શરીરમાંથી જેટલા આંતેડા હતા એ આંતેડા કાઢી બધા ગળામાં પહેરી લીધા છે. અને ભાગવતજીમાં તો ઉલ્લેખ છે કે હૃદય કાઢીને દૂર ફેંકી દીધું છે. આ કરવાનું એક ભગવાનનું અહીંયા વિરાટ રૂપ બતાવ્યું છે.
આજ સુધી ભગવાને આવું રૂપ ધારણ કર્યું. ભગવાને કહ્યું કે તું ઘરની અંદર છે કે ઘરની બહાર? ઉંબર વચ્ચે હતા. કહ્યું કે અંદર પણ નહીં અને બહાર પણ નહીં. ભગવાને કહ્યું કે તું આકાશમાં છે કે ભૂમિ ઉપર? કહ્યું કે આકાશમાં પણ નહીં, ભૂમિ ઉપર નહીં, તમારા ખોડામાં. કહ્યું છે દિવસ છે કે રાત? કહ્યું દિવસ પણ નહીં, રાત પણ નહીં. નખ બતાવ્યા. આ નખ સજીવ છે કે નિર્જીવ? રોજ રોજ વધે એટલે સજીવ કહેવાય, કાપી નાખો લોહી ન નીકળે નિર્જીવ કહેવાય. આ અસ્ત્ર છે કે શસ્ત્ર? કહ્યું અસ્ત્ર પણ નહીં, શસ્ત્ર નહીં. ભગવાને કહ્યું કે હું મનુષ્ય છું કે કોઈ પ્રાણી છું? કહ્યું કે પ્રાણી પણ નહીં અને મનુષ્ય પણ નહીં. આંતેડા કાઢી નાખ્યા, બધા ગળામાં પહેરાવી દીધા અને હૃદય ખોલીને જોયું કે આના દીકરાએ એટલું ભજન કર્યું, આની અંદર પણ ક્યાંક નારાયણનું નામ હશે. એટલે હૃદય કાઢી અને દૂર ફેંક્યું છે કે ક્યાંય નામ છે કે નહીં. ભગવાનનું વિકરાળ રૂપ, દાઢ વિકરાળ, તલવાર જેવી બાર જીભ કાઢી રાખી. આ ભવા ત્રાસા થઈ ગયા, મોઢું ચડેલું, કાન એકદમ ઉઠેલા, નાક ફૂલેલું અને ભગવાનનું રૂપ જોઈને બધા ડરી ગયા. ભગવાન શાંત થાવ, શાંત થાવ, પણ શાંત થતા નથી. એમાં કોઈએ કહ્યું કે ભાઈ પત્નીને લઈ આવો તો શાંત થઈ જાય. લક્ષ્મીજી આવ્યા, લક્ષ્મીજી જોઈને ભાગ્યા કે આવું સ્વરૂપ તો મેં જોયું જ નથી. બધાએ કહ્યું પ્રહલાદજી હવે તમે જાઓ, તમારા માટે ભગવાન પ્રગટ થયા છે, તમે શાંત પાડો. અને પ્રહલાદજી પાસે જઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે મારા જેવો અસુર કુળમાં ઉત્પન્ન થયેલો તમારી શું પ્રાર્થના કરે. માથે હાથ ફેરવો છે, જીભ દ્વારા ભગવાન ચાટવા માંડ્યા છે. ભગવાન રડ્યા છે. નૃસિંહ ભગવાન માફ કરજે, હું મોડો થયો છું. એક સંત ઉપર એટલા કષ્ટ પડે ને મારે મોડું અવાય? તને ઝેરી સર્પના દંશ આપ્યા છતાં તે મારું નામ ન છોડ્યું. તને હાથી નીચે કચડાવવામાં આવ્યો, તે મારું નામ ન છોડ્યું. પુરોહિતો બ્રાહ્મણોએ તારી પે કૃત્યા નામની રાક્ષસી છોડી, પર્વતની ટોચ ઉપરથી તને પછાડ્યો. સમરાસુર નામના રાક્ષસે તારી પર માયાના પ્રયોગો કર્યા. તને અંધારી કોટડીમાં રાખ્યા જ્યાં પ્રકાશ ન મળે તોય નામ ન છોડ્યું. તને ઠંડીમાં રાખવામાં આવ્યો, સમુદ્રમાં ફેંકવામાં આવ્યો. એટલે તે મારા માટે એટલું કર્યું છે. કહ્યું કે પ્રભુ સાત્વિક ગુણમાં રહેવાવાળા, સતત સત્વ ગુણમાં રહે છે એવા લોકો પણ તારી પ્રાર્થના કરે બ્રહ્માજી જેવા, તો એ તને ન પીપરુહુ, તને પ્રસન્ન કરી શકતા નથી. તો અસુર કુળમાં ઉત્પન્ન થયેલો આ બાળક હું તને શું પ્રસન્ન કરી શકું? હું તારી શું પ્રાર્થના કરું? અને રોતા રોતા એ સ્તુતિ ગાય છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે ગતા મનયો વચસા પ્રવાહે નારાદિતુમ પુરુણે રઘુનાપી વિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. ભગવાને કહ્યું આ ગાદી આજથી તારી. કહ્યું કે ભગવાન મારે ગાદી જોતી નથી, હું સંસારમાં ક્યાંક ફસાઈ જાય. ભગવાન કે મારી ગાદી નહીં, આ મારી પ્રસાદી છે. તને જ્યારે જ્યારે સંસારમાં ફસાવાનું લાગે ત્યારે તારે મારી કથા સાંભળી લેવી. મારી કથા તને સંસારથી દૂર કરનારી હશે. કથા મદીયા જૂષમાણ પ્રિયાસ્વમ, મારી કથા ઔષધિ છે. અને ભગવાને કહ્યું કંઈક માગ. કહ્યું કંઈ નથી જોતું ભગવાન, તમારા જેવા મને પ્રભુના દર્શન થયા એનાથી શું? કહ્યું કે માગી લઉં તો હું વણિક કહેવાવ. ન સભૃત્ય સવે વણિક, હું તમારો સેવક નહીં, વેપારી કહેવા માગું તો. પ્રભુએ કહ્યું કે મારા તને આશીર્વાદ છે. માથે હાથ મૂકીને કહ્યું કે આજ પછી કામા નામ હૃદય સમરોધ ભવતસ્તુ વૃણે વરમ, તારી અંદર કામનાના બીજ ઉત્પન્ન નહીં થાય. છતાં પણ કહ્યું પ્રહલાદ એકવાર માગી લે. કહ્યું કે મારા પિતાએ તમારો બહુ વિરોધ કર્યો, મારા પિતાની અવગતિ ન થવી જોઈએ, એ મારો બાપ છે. ત્યારે કહ્યું કે તારા જેવા સંત જે કુળમાં ઉત્પન્ન થાય ને એની 21 પેઢી તરી જાય. એક પેઢીની વાત ક્યાં છે? 37 પિતા પૂતઃ, 21 પેઢી તરી જાય, તારા જેવો સંત થાય. અને તને હું વરદાન આપું પ્રહલાદ, આજ પછી તારા પરિવારમાં એક પણ, તારી પેઢીમાં એક પણ વ્યક્તિને મારવા નહીં આપું, એને તારીશ પણ મારીશ નહીં, એવું ભગવાને વરદાન આપ્યું. આ આખી કથા આપણે સમજાવે છે. કોઈએ પ્રહલાદને પૂછ્યું કે તું સાચો દીકરો ન કહેવાવ, તે તારા બાપને મરાવી નાખ્યો. બાપ માટે તો રામ વનવાસમાં ગયા અને પ્રહલાદ આવો પાક્યો. ત્યારે પ્રહલાદ બોલ્યો કે આ હિરણ્ય કશિપુ છે ને, કશિપુ એટલે પથારી, સોનાની પથારીમાં સુવા વાળો બાપ છે ને, આ મારા શરીરનો બાપ છે. નારાયણ મારા આત્માનો બાપ છે. આ તો મારા એક શરીરનો બાપ છે. જન્મો જન્મંતરના આત્માનો બાપ તો મારો નારાયણ છે. અને આજે પણ પ્રહલાદ ચરિત્ર તમને મને સમજાવે કે ઉત્સવ કરવો હોય, હોળીનો ઉત્સવ, તો હોળીનો ઉત્સવ ઘરમાં ન થાય, એ ગામના ચોકમાં જ જવું પડે હોળીના ઉત્સવ માટે. અને હોળીના ઉત્સવમાં જે કુંભ રાખવામાં આવે ને એ પ્રહલાદ છે. સત્ય બચી જાય ને અસત્ય બળી જાય.
આજે બીજા જ દિવસે હિરણ્યકશિપુના લોકોએ હોળિકા બળી ગઈ, બીજા દિવસે હોલિકા બળી ગઈ. હિરણ્યકશિપુના જે પાર્ટીના લોકો હતા એના એ બધાએ દારૂ પીધો ને ગાળો બોલી. અને જે હિરણ્યકશિપુની સામે પ્રહલાદજીના પક્ષના લોકો હતા એને અબિલ ગુલાલ ઉડાડ્યા અને બધાએ આનંદ માણ્યો. આજે પણ હોળીના દિવસે ધૂળેટીમાં બધા અબિલ ગુલાલ ઉડાડે, કલર ઉડાડે, આનંદ માણે, એ બધા પ્રહલાદના પક્ષના છે. અને બીજા દિવસે દારૂ પીને ગાળો બોલે ને એ બધા હિરણ્યકશિપુના પક્ષના આજે પણ છે. આજે પણ તમે જાઓ તો ફાલુના નામનું ગામ છે મથુરા પાસે, આ ડબલ મંડપ થાય એવડી હોડી કરવામાં આવે. મંદિરના પૂજારી પ્રહલાદ કુંડમાં સ્નાન કરે અને હાથેથી કુંભ કાઢી આવે, એને ક્યાંય અગ્નિ સ્પર્શ પણ નથી થતી. વર્ણાશ્રમની કથા છે. વર્ણાશ્રમની કથા પછી ગજેન્દ્ર મોક્ષની કથા છે. એક હાથીને ભગવાન મળ્યા છે, ત્રિકૂટ નામનો પર્વત, અને આ ત્રિકૂટ નામના પર્વતમાં હાથીને કેવી રીતે ભગવાન મળ્યા છે એ કથા હું બપોર પછી લઈશ, કારણ કે એ કથા થોડીક મારે શોર્ટકટમાં પૂરી કરવી છે. પણ એ પ્રસંગ લઈશ કે હાથીને મળ્યા. હાથી એટલે કોણ? એક સામાન્ય હાથીની વાત નથી, સમાધિ ભાષાની વાત છે. અને એના પછી દુર્વાસા હાથમાં ગળામાં ઠાકોરજીની માળા પહેરીને જતા હતા, અને એ સમયે ઠાકોરજીની માળા ઇન્દ્રએ માગણી કરી, ઇન્દ્રના ગળામાં પહેરાવી. ઇન્દ્રએ ગળામાં જે માળા હતી એ માળા લઈને સીધી મૂકી દીધી હાથીની ઉપર. હાથી નીચે પછાડી દીધી, કચરાઈ ગઈ. અને એ દોષ થયો. ઠાકોરજીના દેવાલયથી કોઈ પુષ્પ લઈ આવો તો એમનેમ પધરાવાય નહીં, એ સૂંઘીને જ પધરાવવું. એ કોઈના પગમાં આવે તો દોષ ન ગણાય. ઘ્રાણમ તું સાર્ધ ભોજનમ, તમારું સૂંઘેલું ગણાય. ઠાકોરજીની માળા હોય, ઠાકોરજીના કોઈ પુષ્પ હોય, એ સૂંઘીને જ પધરાવા. પણ અહીં એમનેમ કચરાણી. ભગવાન એ સમય દુર્વાસાએ શ્રાપ આપ્યો કે જાઓ, શ્રાપ આપું, તમે બધા શ્રીથી ભ્રષ્ટ થાવ. એ સમયે પગ દબાવતા લક્ષ્મીજી સમુદ્રમાં જતા રહ્યા, ક્ષીરસાગરમાં નારાયણના ચરણ દબાવતા. ખબર પડી છે દાનવોને, શુક્રાચાર્ય કે એટેક કરી દો, અને ચડાઈ કરી. બધા દેવતાઓ હારી ગયા ને જતા રહ્યા, ગુફામાં સતાઈ ગયા. બલિ બેસી ગયો ગાદી ઉપર. જેવો જ બલિ બેસી ગયો એટલે દેવતાઓ કે હવે આપણે કંઈક કરવું છે. બધા બ્રહ્માજી પાસે ગયા કે અમારી પર કંઈક ઉપાય બતાવો, કે ચાલો નારાયણ પાસે. બધા નારાયણ પાસે ગયા, અને નારાયણ પાસે ગયા ને ત્યાં એટલું તેજ હતું, 1000 સૂર્ય ઊભા થાય એવું નારાયણનું તેજ. કોઈ જોઈ ન શક્યા. 2 દેવતા જોઈ શક્યા, બ્રહ્મા અને ભગવાન શંકર. બાકી કોઈ દેવતા જોઈ ન શક્યા. અને એ જોઈ ન શક્યા એનું એક જ કારણ છે, ભગવાન એટલા પ્રકાશિત છે. આ ભગવાનની ઉપર અલંકાર શા માટે લગાડવામાં આવે, શ્રૃંગાર શા માટે કરવામાં આવે? ઠાકોરજીનો શ્રૃંગાર કરીએ ને એ આભૂષણોથી ઠાકોરજીની શોભા વધે એટલે નહીં, આભૂષણોની શોભા વધે એટલે ઠાકોરજી પર શ્રૃંગાર કરીએ. ભગવાન સ્વતઃ પ્રકાશિત છે, ભગવાન સ્વતઃ સુંદર છે, પણ આ આભૂષણોથી ભગવાનનું તેજ ઢકાઈ જાય, આપણે ભગવાનને નિહાળી શકીએ, ઝાંખી કરી શકીએ એટલે લગાડવામાં આવે. અને પછી ભગવાને કૃપા કરી. નારાયણે કહ્યું કે જો તમારે પાછું સ્વર્ગ જોતું હોય તો અરયોપિ સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે, દાનવો સાથે સમાધાન કરો. અને બંને લોકો સમાધાન કરીને સમુદ્ર મંથન કરો. એ સમુદ્ર મંથનમાંથી પેલા વિષ નીકળશે, પણ ડરતા નહીં, છેલ્લે અમૃત નીકળશે. એ અમૃત હું તમને આપીશ, તમે મારી પર વિશ્વાસ રાખો. અને અહીં મૂષકવત, જેમ સર્પ ઉંદેડાને ખાઈ જાય ને કરંડિયામાંથી બહાર નીકળી જાય, એમ જ કરવાનું છે. અને તમારી સાથે નારદને મોકલું છું. નારદ સાથે ગયા. જેવા જ નારદ સ્વર્ગમાં ગયા ઇન્દ્ર સાથે, ક્યાં તો આ રાક્ષસો બધા હતા, સંબર, અરિષ્ટ, નેમી, મારવા ઉભા છે, મારી નાખો ઇન્દ્રને. બલિ કહે નહીં, સફેદ કપડામાં આવ્યો છે, એનો મતલબ સમાધાન કરવા આવ્યા છે. સફેદ વસ્ત્ર સમાધાનની નિશાની છે. બીજું એની સાથે સંત છે નારદ, યુદ્ધ થાય નહીં, આપણા અતિથિ છે, આપણે ત્યાં આવ્યા, અતિથિ દેવો ભવ. અને ચોથું હથિયાર વિનાના છે, યુદ્ધ નહીં થાય. કહ્યું કે બોલો શું કામ છે? કે આપણા બેના પિતા એક કશ્યપ, દિતિ ને અદિતિને આપણે સંતાનો ભેગા મળીને આપણે સમુદ્ર મંથન કરીએ, એમાંથી જે અમૃત મળશે આપણે બધા લઈ લેશું. અને અમૃત માટે કહ્યું કે ભલે. અને અજીત અવતાર ભગવાનનો આ થયો. એ સમય બધા ગયા છે, કેવી રીતે મંથન કરશું? ક્ષીર સાગરનું મંથન કરવાનું, મંદ્રાચલ પર્વતને મંથની બનાવવાની, અને વાસુકી નાગનું દોરડું બનાવવાનું. બધા મંદ્રાચલ પાસે ગયા, પણ મંદ્રાચલ ઉપડે ખરો? કોઈ વાતે ઉપડે નહીં. છેલ્લે નારાયણને પ્રાર્થના કરી, ભગવાન આવ્યા. નારાયણ હસ્ત એકેન લીલયા, એક હાથથી ઉપાડ લીધો, ગરુડ ઉપર આખો પર્વત રાખ્યો, ક્ષીરસાગરમાં પર્વતને પધરાવ્યો. વાસુકી નાગને વચન આપ્યું કે હું તમને અમૃત અપાવીશ. વાસુકી નાગ દોરડું બન્યા, અને પછી મંથન ચાલુ થયું. એમાં ભગવાન અજીત અવતાર નારાયણ આગળ જઈને ઉભા રહ્યા. એ અજીત અવતારને આગળ જોયા બધા કે નહીં હો, અમે પૂંછડા થોડા પકડીએ, એ તો કનિષ્ઠ હોય પૂંછડા પકડે. દાનવો બધા આગળ રહ્યા, દેવતાઓ પાછળ રહ્યા. મંથન થયું, પણ નીચે કંઈ આધાર નહીં.
પર્વત નીચે નીચે થતો જાય. જેવો નીચે પર્વત જવા માંડી, આધાર હતો ની ફરી પ્રાર્થના કરી, ફરી નારાયણ કાચ્છપનું રૂપ લીધું, કાચવો બન્યા, 1 લાખ યોજન પીઠ લાંબી કરી અને એના ઉપર રાખવામાં આવ્યું. આ આખું મંદરાચલ પર્વત અને મંથન થયું. અને આ મંથન થયું અને આ મંથનમાં હું તમને આજે સમુદ્ર મંથન તમને વૈજ્ઞાનિક ઢબે સમજાવવા માંગુ છું. એટલે મેં આ ગજેન્દ્ર મોક્ષની કથા બપોર પછી લઈ એવું કહીને મેં છોડી દીધી. આ ધમ જ્યારે સમુદ્ર મંથન થયું ને આ સમુદ્ર મંથનમાં 1 લાખ યોજન પીઠ હતી ભગવાનની. નારાયણે કેટલા અવતાર લીધા અમૃત માટે, દેવતાઓને અમૃત આપવા માટે, સારા લોકોને પ્રોત્સાહન આપવા માટે ભગવાન પેલા વાસુકી નાગમાં યોગ નિંદ્રાના રૂપમાં ગયા. બાકી યોગ નિંદ્રાના રૂપમાં વાસુકી નાગને આમ ઘસે મેળાવે ને તત્કાળ ફેણ મારી દે. મંદરાચલ પર્વતના રૂપમાં ભગવાન સ્થિર થઈ ગયા, કચ્છપના રૂપમાં ભગવાન સ્થિર થઈ ગયા, બધા દેવતાઓ અને દાનવોના બળમાં રૂપમાં ભગવાન થઈ ગયા. બાકી મંથન પણ નગર ભગવાને બધા રૂપ લીધા. અને આ મેરુ એટલે મન, મંથન એટલે પ્રવૃત્તિ, અમૃત એટલે સુખ અને ઝેર એટલે દુઃખ. 16 વર્ષ સુધી કરવામાં આવે તો છેલ્લે અમૃત મળે. પણ સંયમ, કાચબો એટલે સંયમ, 16 વર્ષ સંયમ રાખવો પડે, તમને બધું ફલ મળે. અને પહેલા વહેલા જ જે જલ કલમશ નીકળ્યો અને એ ઝેર નીકળ્યું, એ ઝેર નીકળ્યું પછી બધા લોકોએ ઊંચા હાથ કરી દીધા, ક્યાં લઈ જાય? તો કે હવે એક જ છે, બધા શિવ છે એ ઝેર ગ્રહણ કરશે. બધા લોકો શિવના ચરણે ગયા છે. અરક્ષ્યમાણા શરણમ સદા શિવમ. મહાદેવજી પાસે ગયા અને મહાદેવજીને કહ્યું કે લ્યો આ ઝેર ગ્રહણ કરો. એને માં પાર્વતી સામે જોયું. પાર્વતીજી કે હા. અને એ સમય મહાદેવજીએ દેવ દેવ મહાદેવ ભૂતાત્મ ભૂત ભાવન તત કરતલીકૃત્ય વ્યાપી હાલાહલમ વિષમ. મહાદેવજી પી ગયા અને એ પી ગયા ત્યારે આનાથી કોઈ મોટા દેવ છે ને બધા દેવતાઓએ એ સમયે આમ 2 હાથને, આને મહામુદ્રા કહેવાય, આને ધનુષ્ય મુદ્રા કહેવાય, આને ધેનુ મુદ્રા કહેવાય, બધાએ મહામુદ્રા આમ 2 હાથ ઊંચા કર્યા. અને પાર્વતીએ હા પાડી ત્યારે જ મહાદેવજીએ પીધું. કારણ કે પાર્વતીજી જાણતા હતા પ્રભાવ વિજ્ઞાન મોદત, ભગવાનનો પ્રભાવ કેવો છે. હા પાડી એટલે બધા દેવતાઓએ હાથ ઊંચા કર્યા. ત્યારથી આજે પણ બધામાં બોલવામાં આવે ઉમાકાંત સ્મરણ વિધેય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ત્યારથી આ કહેવામાં આવે વ્યાપી હાલાહલમ વિષમ. ભગવાન પી ગયા ને હાથમાંથી 1-2 ટીપા પડ્યા. બધા કે બ્રાહ્મણોની આંખમાં પડ્યા છે, ક્ષત્રિયોની ભુજામાં પડ્યા છે. ખોટી વાત છે. દંત શુકા વૃષ્ટિકશ્ચ, વીછી અને સર્પોના મુખમાં પડ્યા એટલે ઝેર બની ગયું છે. અને આ બધું થઈ ગયું પછી ફરી સમુદ્ર મંથન કરવામાં આવ્યું. એમાંથી કામધેનુ નામની ગાય નીકળી, એ ઋષિઓને આપવામાં આવી. પછી એરાવત નામનો હાથી નીકળ્યો, દેવતાએ રાખ્યો. ઉચ્ચસ્રવા નામનો ઘોડો નીકળ્યો, એ દૈત્યો રાખ્યો. કૌસ્તુભ નામનો મણિ નીકળ્યો. પારિજાતનું વૃક્ષ નીકળ્યું, અપ્સરાઓ નીકળી. એના પછી તો ઝઘડો થયો, હવે જે નીકળશે અમે લેશું. એના પછી દારૂ નીકળ્યો, એ દાનવોએ રાખ્યો. અને આ બધાનું તમને હવે પછી આગળ જતા સારંગ નામનું ધનુષ્ય નીકળ્યું, શંખ નીકળ્યો, મહાલક્ષ્મી નીકળ્યા. મહાલક્ષ્મી પર બધાએ અભિષેક કર્યો. મહાલક્ષ્મી નારાયણના ગળામાં આખું પહેરાવી દીધી માળા. અને એ માળા પહેરાવાઈ ગઈ પછી ધન્વંતરી પ્રગટ થયા. શું લઈને પ્રગટ થયા? હાથમાં અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. અને આ ધન્વંતરી ત્રયોદશીના દિવસે પ્રગટ થયા. ત્યારથી પણ આપણે માનીએ છીએ આ ધન્વંતરી પ્રગટ થયા અમૃતનો કુંભ લઈને. એક વૈદ્ય, એક ડોક્ટર હાથમાં લઈને આવે એટલે શું હોય? એ ઔષધિ જ હોય. અમૃત એટલે બીજું કંઈ નહીં, ઔષધિ. અને આ સમુદ્ર મંથન ક્યારે થયું હતું? ધીસ ઇઝ ફિલોસોફી. લગભગ ક્યાંય તમને સાંભળવા માટે નહીં મળે. મધુ અને માધવ માસ, ચૈત્ર અને વૈશાખ, આ માસમાં સમુદ્ર મંથન થયું. ને પહેલા વહેલા શું નીકળ્યું ખબર છે? ચૈત્ર અને વૈશાખમાં શું નીકળે? ગરમી નીકળે. આ પંખા તમારા કામ ન આવે. આ ગરમી એટલે વિષ કહેવાય. આમાં લગભગ લોકો બીમાર પડી જાય. એટલે આપણે 3:30નો ટાઈમ